કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા પાસે આવેલ આઉટર રિંગ રોડ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। ગાડીમાં 3 થી 4 લબર મોચિયાઓ હોવાની ચર્ચા ઉઠી રહી છે, તો ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો લોક ચર્ચા થઈ રહી છે। ઘટના બાદ પબ્લિકે ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસના હવાલે કર્યો। કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા પાસે આવેલ આઉટર રિંગ રોડ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ગાડીમાં 3 થી 4 લબર મોચિયાઓ હોવાની ચર્ચા ઉઠી છે। ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો લોક ચર્ચા થઈ રહી છે, તો ઘટના બાદ પબ્લિકે ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસના હવાલે કર્યો હતો। સુરતમાં ફરીથી રાજકોટવાળી થવા પામી છે, તો ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાયસન્સ વગર ગાડી ચલાવતા આ ઘટના બનવા પામી છે। ઓવર સ્પીડ સ્વિફ્ટ કાર 2 બાઇક સવારોને ઉડાડતા 3માંથી એકની હાલત ગંભીર છે। ગાડીની ગતિ એટલી તીવ્ર હતી કે એક દંપતી પુલની નીચે ભંગોળાઈને ફેંકાયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ 108 દ્વારા નાના વરાછા ખાતે આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા છે। હાલ 3માંથી એક આધેડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।